મિત્રો, આજે આપણે એવા દેશ વિશે વાત કરવાના છીએ જ્યાંનો મસાજ ઉદ્યોગ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે અને તે તેના અનોખા બૌદ્ધ મંદિરો માટે જાણીતો છે અને જ્યાં તમે દુનિયાના સૌથી સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડનો આનંદ લઈ શકો છો. આ દેશ એ છે જ્યાં એક વર્ષમાં 30 મિલિયનથી વધુ પ્રવાસીઓ જાય છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું થાઈલેન્ડ વિશે. થાઈલેન્ડ જે એની સુંદર કુદરતી દ્રશ્યો અને મહાન વારસાની સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે, ત્યાંના કેટલાક રસપ્રદ અને અજાણ્યા તથ્યો આજે આપણે જાણીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહો. થાઈલેન્ડમાં અંડરવેર વિના ઘરમાંથી બહાર નીકળવું કાયદેસર નથી. આ એક એવો કાયદો છે જે આપણને આશ્ચર્યચકિત કરી શકે છે, પરંતુ આ કાયદાનો ઉદ્દેશ્ય સફાઈ અને શિસ્ત જાળવવાનો છે. થાઈલેન્ડમાં રેટિક્યુલેટેડ પાયથન જોવા મળે છે, જે દુનિયાનો સૌથી લાંબો સાપ છે અને આ સાપ લગભગ 30 ફૂટ લાંબો હોઈ શકે છે. થાઈલેન્ડ, જેને ઓફિશિયલ રીતે કિંગડમ ઓફ થાઈલેન્ડ કહેવાય છે, એ દક્ષિણ પૂર્વ એશિયામાં સ્થિત છે. દેશનો વિસ્તાર લગભગ 5,13,000 ચોરસ કિલોમીટર છે અને તેની વસ્તી 7 કરોડથી વધુ છે. થાઈલેન્ડની રાજધાની બેંકોક છે, જે વિશ્વના સૌથી લોકપ્રિય શહેરોમાંથી એક છે. થાઈલેન્ડની હદ મ્યાનમાર, લાઓસ, કંબોડિયા અને મલેશિયાના દેશો સાથે જોડાયેલી છે. થાઈલેન્ડમાં ફી ફી આઇલેન્ડ અને ફુકેટ જેવા સુંદર ટાપુઓ છે, જે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીંના સુંદર બીચ અને નેચરલ બ્યુટી વિશ્વ પ્રસિદ્ધ છે. થાઈલેન્ડમાં આશરે 35,000 જેટલા મંદિર છે. અહીંનું વોટફો મંદિર સૌથી પ્રખ્યાત છે, જે 47 મીટર લાંબો લઈને બુદ્ધાની પ્રતિમા છે. થાઈલેન્ડમાં એલિફન્ટ એટલે કે હાથીને વિશેષ સ્થાન મળ્યું છે. થાઈ લોકો હાથીને ખૂબ માન આપતા હોય છે અને દેશના રાષ્ટ્રીય પ્રાણી તરીકે હાથીને ઓળખવામાં આવે છે. થાઈલેન્ડ વિશ્વના સૌથી મોટા રાઈસ એક્સપોર્ટ કરનાર દેશોમાંથી એક છે. અહીંના લોકો ચોખાનું સૌથી વધુ સેવન કરે છે. થાઈલેન્ડમાં ચોખાનું મહત્વ ખૂબ જ ઊંચું છે. ચોખા વિના ભોજન અધૂરું માનવામાં આવે છે અને ચોખા અહીં નાસ્તાથી લઈને મીઠાઈ સુધીના બધા ખાવામાં સામેલ હોય છે. જો તમે થાઈલેન્ડ જાઓ છો તો અહીંનું પેડ થાઈ અને સોમ ટમ જેવા વ્યંજનોની જરૂરથી મજા માણજો. થાઈલેન્ડ સ્ટ્રીટ ફૂડ માટે પણ પ્રખ્યાત છે. જો તમે સ્ટ્રીટ ફૂડને પસંદ કરો છો તો થાઈલેન્ડ તમારા માટે સ્વર્ગ સમાન છે. મલાઈદાર કોથમરી શાક અથવા નૂડલ્સ ખાતા લોકો તમને અહીં મળશે. થાઈલેન્ડમાં તમારે પગની આંગળીથી ક્યારેય બૌદ્ધ મૂર્તિ તરફ નહીં દેખાડવી. આનું અપમાન માનવામાં આવે છે. ત્યાંનું મેડિકલ ટુરિઝમ ખૂબ પ્રખ્યાત છે. આખા વિશ્વના લોકો તંદુરસ્ત જીવનશૈલી માટે થાઈલેન્ડ આવે છે, ખાસ કરીને ઓછી કિંમતના મેડિકલ ટ્રીટમેન્ટ માટે. જો તમે થાઈલેન્ડ જાઓ છો તો જરૂરથી ગ્રાન્ડ પેલેસ અને ચિયાંગ માઈ જેવા સ્થળોને ભૂલશો નહીં. અહીં બૌદ્ધ પરંપરા, પર્યટન અને સાંસ્કૃતિક મૂલ્ય આપણી નજરને મંત્રમુગ્ધ કરી દે છે. થાઈલેન્ડમાં તમે જો મંદિરની મુલાકાત લો છો તો સાદા કપડાં પહેરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. થાઈલેન્ડની મહિલાઓ પોતાની સુંદરતા માટે જગવિખ્યાત છે. થાઈ લોકો સામાન્ય રીતે મધ્યમ ઊંચાઈ અને નમ્રતા ધરાવતા હોય છે. થાઈલેન્ડમાં એક કાયદો છે કે જો તમે પોતાના ઘરે કાળા અને સફેદ ડ્રેસમાં વેડિંગ સેરેમની રાખો છો તો તે શુભ નથી માનવામાં આવતું. આ દેશના કેટલાક વિસ્તારોમાં આ એક માન્યતા છે. થાઈલેન્ડમાં કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની સિઝન દરમિયાન છત્રીની સાથે ટ્રેન્સમાં ચડવા પર પ્રતિબંધ છે, કારણ કે આને કારણે ટ્રેનની અંદર વધુ ભીડ થતી હોય છે. મિત્રો, જો તમે કતાર વિશે રોચક તથ્યો જાણવા માંગતા હોય તો આ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. અહીંના લોકો ખાસ કરીને બૌદ્ધ ધર્મ પર આધારિત રુચિઓ અને મનોરંજનના રસ ધરાવે છે. લોકો અહીં મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો કરવા અને ધર્મના આધાર પર શાંતિપૂર્ણ જીવન જીવી શકે તેવી ચિંતનશીલ પ્રવૃત્તિઓમાં જોડાય છે. આ ઉપરાંત ફિટનેસ માટે પણ લોકોને માય થાઈ અને યોગા કરતા જોવા મળે છે. થાઈ લોકોની લાઇફસ્ટાઇલ ખૂબ જ સરળ અને શાંતિમય છે. તેઓ મહાન, આદર્શશીલ અને મિતભાષી છે. બૌદ્ધ ધર્મના ઉપદેશો તેમના રોજિંદા જીવનમાં મોટો ભાગ ભજવે છે. થાઈ પુરુષો અને મહિલાઓનો દેખાવ મોટે ભાગે મધ્યમ ઊંચાઈ અને શાંતિપૂર્ણ સ્વભાવ ધરાવતા હોય છે. અહીંની મહિલાઓ મીઠા સ્વભાવ અને મૃદુ ભાષા માટે જાણીતી છે અને તેમના સુંદર વસ્ત્રો અને મંદિરોમાં ઉપયોગમાં લેવાતા પરંપરાગત ડ્રેસ ખૂબ આકર્ષક હોય છે. થાઈલેન્ડમાં સોંક્રાન મહોત્સવ ખૂબ જાણીતો છે. આ ફેસ્ટિવલ માટે દુનિયાભરના પ્રવાસીઓ અહીં એકઠા થાય છે. આ એક વોટર ફેસ્ટિવલ છે
જ્યાં બધા લોકો એકબીજાને પાણીમાં ભીજવે છે. આ ઉષ્મામાં ઠંડક લાવતો ઉત્સવ એ વર્ષનો સૌથી વિશાળ ઉજવણીનો અવસર છે. આગળના તથ્યો જાણવા પહેલા આ વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થાઈલેન્ડનું મસાજ ઉદ્યોગ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. અહીંના પરંપરાગત થાઈ મસાજ માટે વિશ્વભરના લોકો આકર્ષાય છે. જો કે થાઈલેન્ડમાં મસાજ ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાક કાળા પ્રકારો પણ છે. વેશ્યાવૃત્તિ થાઈલેન્ડમાં કાયદેસર નથી પણ વ્યાપક છે અને તેને છુપા રીતે ચલાવવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને ટુરિસ્ટોવાળા વિસ્તારોમાં, આ ગેરકાયદેસર વ્યવસાય છૂટથી ચાલે છે. સરકારના કડક કાયદા હોવા છતાં આ ઉદ્યોગનો સામનો કરવા ઘણી મુશ્કેલીઓ થતી હોય છે. છેલ્લો તથ્ય જાણવા પહેલા તમારો આ વિડીયો વિશે વિચાર અમને કમેન્ટ્સમાં જણાવો અને આગળ કયા દેશના તથ્યો વિશે જાણવા માંગો છો તે વિશે કમેન્ટમાં લખો. થાઈલેન્ડમાં તમે કાળું અને સફેદ કપડાં પહેરીને ખાસ કાર્યોમાં ભાગ નથી લઈ શકતા કારણ કે આ રંગોને દુઃખના પ્રતીક તરીકે માનવામાં આવે છે. જો તમે ખાસ મેળાવડા અથવા ઉત્સવોમાં જાઓ છો તો ચમકદાર અને રંગીન કપડાં પહેરવાનું વધુ સારી માનવામાં આવે છે. જો તમે રશિયા વિશે રોચક તથ્યો જાણવા માંગતા હોય તો આ વિડીયો પર ક્લિક કરીને જુઓ અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.